ફાઇનલ અત્યારે અમે મોરબી પહોંચી ગયા. મોરબીના બસ સ્ટેશનમાં નરેશભાઈ જો ગેંડીમાં અત્યારે હાથ ધોવે છે. હું ને તેમજ મારા મિત્ર અત્યારે ફાઇનલ જ અમે થઈ ગયા છીએ. ફાઇનલ એટલે કે ફ્રેશ થઈને અત્યારે બહાર નીકળશું. બહાર નીકળીને પહેલાં ચા ગોતશું, ચા પાણી પીને અને પછી નિરાતે બાકડે બેસશું. તો હાલો આગળ આપણે વધીએ. આ મોરબીનું નવું બસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો. અત્યારે ફ્રેશ થઈને અત્યારે બહાર ઊભા છીએ અને હજી અમારી બસ આવી નથી. અમારી બસ 10 વાગ્યાનો ટાઈમ છે, ઓનલાઈન બુક કરેલી હતી તો હજી આવી નથી. સામે ચા પાણી પીશું અને નરેશભાઈ અમારા બે શબ્દ કંઈ કહેશે. નમસ્કાર દર્શક મિત્રો, તો મોજીલા દિવ્યાંગ આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. તો હું ને મારા પરમ મિત્ર હિતેશભાઈ અમે આજે સોમનાથ ટુ નાઇટ ટ્રાવેલિંગ સોમનાથ આજનો અમારો આ બ્લોગ, આની સાથે આજે બની રહો મિત્રો. ઘણી બધી એવી ઇન્ફોર્મેશન, કોમેડી, મિમિક્રી તેમજ અન્ય એવી એન્જોય સાથેની વાતો. તો આજે ખરેખર આપને મોજ આવશે. જય મહાદેવ. તો અમારી બસ આવી ગઈ છે, તો અમે બસમાં અત્યારે બેસી ગયા છીએ મોરબીથી અને અત્યારે અમે જઈએ છીએ સોમનાથ બાજુ અને બસમાં અત્યારે બેઠા છીએ શાંતિથી. મસ્ત સુવિધા સુવાની છે, તેમજ બહુ આનંદ છે. અત્યારે રાતના કંઈક 12 વાગી ગયા તો અમે અત્યારે જાગી છીએ, પરંતુ અત્યારે 2 વાગ્યા તો ઊંઘ નથી આવતી. આ ડ્રાઈવર બહુ ઘાયલ છે, નકરા ઘાયલ ગીત વગાડે છે. સવારના 4 વાગે અમે વેરાવળના બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ અત્યારે. અને આ વેરાવળનું બસ સ્ટેશન છે. હવે અહીંથી અમારે સોમનાથ જવાનું છે અત્યારે, પરંતુ ત્યાં વેરાવળના બસ સ્ટેશનમાં ઘડીક બેસશું, નાસ્તો ચા પાણી કરશું અને પછી અમે આગળ વધશું. જય માતાજી, જય મહાદેવ. તો હું છું નરેશ આડેસરા અને મારી સાથે છે પરમ મિત્ર હિતેશભાઈ. તો આજે અમે મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ આવ્યા છીએ અને અમારો આ ટ્રાવેલિંગ વ્લોગ અમે આપ સૌને બતાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌનો સાથ અને સહકાર થોડો ઘણો મળશે એવી આપણી પાસેથી આશા રાખી રહ્યા છીએ. ત્યારે કે મિત્રો અમારો આ વિડીયો આપ સૌને પસંદ આવશે. એન્ડ અધરવાઇઝ આમાં કોમેડી તેમજ મિમિક્રી અને ઘણું બધું આપને બતાવવાના છીએ. તો અમારા આજના આ વિડીયો પર બન્યા રહેજો. જય માતાજી, જય મહાદેવ. જે મિત્રો, તો અમે હું મારા પરમ મિત્ર અમારે જ્યાં પણ દિવ્યાંગનો એક કાર્યક્રમ છે, કોમ્પિટિશન ક્વિઝ, ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ ફ્રોમ વેરાવળ સોમનાથ. બની રહેજો અમારા વિડીયો ઉપર. ત્યાં મિત્રો, તો હું ને મારા પરમ મિત્ર આજે જઈ રહ્યા છીએ વેરાવળની અંદર, જ્યાં કણે અમારો એક દિવ્યાંગનો કાર્યક્રમ છે, કોમ્પિટિશન ક્વિઝ. ત્યાં કણે હિતેશભાઈ શું કહેવું કેવું આજનું લોકેશન અને આજના આપણે મહાદેવના દર્શન કરવાના છીએ. અહીંયા જોવો, તમે જોઈ શકો છો અત્યારે કેવું મસ્ત છે. અત્યારે 5 વાગી ગયા, 5:30 જેવું થઈ ગયું છે અને અમે નીકળી ગયા બસ સ્ટેશનથી ને ત્યારે, અને અત્યારે અમે જઈશું ત્યાં અને ત્યાં આપણે મળશું. હા, નરેશભાઈની મોજ. અંદર તો નહીં હેલા પબ્લિક ઓલી બાજુથી અંદર જાય હવે. અંદર છાઈ હોય ને શું અહીંયા ફોટા પડાય કે ના, ફોટા જ અહીંયા પડે. અહીંયા મસ્ત આવશે. આ દરિયા કિનારો આવી ગયો સોમનાથનો. અત્યારે દરિયા કાંઠે અમે ફોટા વિડીયો ઉતારી છીએ. દરિયો ફરતી તમે જોઈ શકો છો ને અત્યારે વિડીયો ઉતારી છીએ. Hello everyone, so guys, ladies and gentlemen, I hope everything is find out good and
I saw every field and weather and field very hard and actually so I think so and very surely getting to call and I hope so this is the from and Verawad and Somnath and otherwise information we have available to and all candidates and the blinds. So please tell me about so guys. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી समुंदर तो के हैया में है केवी गुगवाट लेवी है हितेशभाई समुंदर तो हैया में है एवी गुगवाट लेवी है અને ખરેખર આજ આવી ગઈ છે આપણે દરીએ પણ આજે એવી મોજાની લહેર લેવી છે હો આજ કાંઈ ન ઘટે હિતેશભાઈ ખરેખર તો તમારા આજના આ લોક ઉપર બન્યા રહેજો ભલે ભગવાન તે મારી પાસેથી દ્રષ્ટિ છીનવી લીધી છે ભલે ભગવાન તે મારી પાસેથી દ્રષ્ટિ છીનવી લીધી છે પણ એની બદલામાં તે મને મિત્રો એવા આપી દીધા છે ને કે અહીંયા તો મોજે દરિયા છે ભાઈ અહીંયા તો મોજે દરિયા છે દરિયાકાંઠે એક મસ્ત કાર્યક્રમ તમે ત્યાં અત્યારે કાર્યક્રમમાં બધા રસોઈ અલગ અલગ આવ્યા અને પોતાનો નંબર મેળવવા માટે રાંધે છે અને આ છોકરીને જોઈ શકો છો એને ત્યાં શું કરે છે પણ અમે કંઈ કરતા નહોતા ખાલી વિડીયો ઉતારતા હતા તો જોઈ શકો છો અત્યારે તમે હાલો મને કે પત્રકાર છો ભાઈ મેં કીધું આ પત્રકાર છે કારણ કે વિડીયો ઉતારવાની ના પાડતા હતા પત્રકાર કહીને મેં વિડીયો ઉતારી લીધો છે અત્યારે સોમનાથથી મોરબી જવા માટે પાછા બસમાં અમે બેસી ગયા છીએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ અને સપોર્ટ કરજો તો આવા વિડીયો આવતા રહેશે